ओके, पाइचाम के अंदर न्यू प्रोजेक्ट पे क्लिक करो। देखो यूआई थोड़ा डिफरेंट होगा, मैक में थोड़ा डिफरेंट होता है ना, इसके अंदर भी थोड़ा डिफरेंट आएगा। सो यहाँ पे न्यू प्रोजेक्ट है, उसके ऊपर क्लिक करो, क्लिक ऑन न्यू प्रोजेक्ट। ये स्क्रीन आ रही गाइस, ये स्क्रीन आ रहा है, लोकेशन एंड सेकंड यहाँ पे बेस इंटरप्रेटर आ रहा है गाइस, खास करके बेस इंटरप्रेटर, बेस इंटरप्रेटर Okay. Professional version, I think 14 days का होगा. 30 days. Okay. चलेगा, अभी 1-2 दिन है हमारे पास. और उसमें इंटरव्यू आ रहा है किसी, इंटरव्यू एरर आ रहा है किसी को, तो उसमें पाइथन आई थिंक सेटअप नहीं होगा, पाइथन सेटअप नहीं होगा. Okay, professional version के अंदर એક્સક્યુઝ મી સર, કોલર માઇક અવેલેબલ છે તો એકચ્યુઅલી આ લોકોને સંભળાતું નથી, તમે ત્યાં બોલો છો ને તો यहाँ से तुम्हारे पैरे भी काटो स्पीकर એક સર આ અવાજ તો રિપીટેશન હા વધારે સમજાવવા એટલે કેમ કે આ લોકો એવું કહેતા હતા કે અમને સરનો અવાજ નથી સંભળાતો એટલે મેં કોલર માઇક એટલે વાંધો નહીં, આગળ ઓકે ગાઈસ, પ્રોફેશનલ વર્ઝન છે એની પાસે, એમાં પ્રોજેક્ટ વ્યૂ સિલેક્ટ કરવાનું. શું સિલેક્ટ કરવાનું? પ્રોજેક્ટ વ્યૂ. ત્રણ ઓપ્શન આવશે, એમાં પ્રોજેક્ટ વ્યૂ સિલેક્ટ કરવાનું ગાઈસ. બેઝ કોર્નર નહીં, પ્રોજેક્ટ વ્યૂ. इंटरप्रेटर टाइप की अंदर प्रोजेक्ट व्यू करो सिलेक्ट गाइस, बताएं. यस गाइस, सिलेक्ट कीजिए प्रोजेक्ट व्यू, इंटरप्रेटर टाइप प्रोजेक्ट व्यू. ओके, देन ये जो लास्ट જે આવે છે ને એક પાયથન પ્રોજેક્ટ પછી નેમ છે, શું છે? નેમ. તો આખો પાથ ચેન્જ નહીં કરવાનો, ઓનલી શું ચેન્જ કરવાનું તમારે? નેમ, પ્રોજેક્ટ નેમ ચેન્જ ના કરો તો પણ ચાલશે, પ્રોજેક્ટ નેમ ચેન્જ ના કરતા, અધરવાઇઝ પાથમાં કોઈ ચેન્જ થઈ શકે. બરોબર? એટલે પ્રોજેક્ટ નેમ જે આવે છે અત્યારે એ સેમ ટુ સેમ રાખવાનું છે. આવે છે નેમ ગાઈસ બધાને? નેમ એઝ ઇટ ઇઝ તમારે રાખવાનું છે એની અંદર. देन ऑप्शन આવશે ફિનિશ. क्रिएट फिनिश જે भी आपको क्रिएट करो. 20 मिनट आपने यूज कर दो.
ગાઈસ થોડી વાર ઇન્ટરનેટ કનેક્ટ રાખજો ગાઈસ. પ્રોજેક્ટ ક્રિએટ થાય ત્યાં સુધી ઇન્ટરનેટ કનેક્શન રાખજો. પ્રોજેક્ટ ક્રિએટ થાય ત્યાં સુધી ખાલી ઇન્ટરનેટ તમારું કનેક્શન રાખજો. Okay, now next step. जो बॉटम ની અંદર है टर्मिनल ओपन करो. टर्मिनल ઓકે અત્યારે જે આપણે પ્રોજેક્ટ ક્રિએટ કર્યો ગાઈસ એ શેના માટે છે? કોર પાયથન માટે. શેના માટે? કોર પાયથન માટે. હવે આ પ્રોજેક્ટ ની અંદર આપણે જેન્ગો સેટઅપ કરવાનું. શું કરવાનું છે? તો કોઈ પણ લાઇબ્રેરી સેટઅપ કરવી હોય પાયથન ની અંદર કોઈ કમાન્ડ આવે pip install. શું આવશે? pip install. લખો pip install जो आ कमांड છે pip install એ સાયલેન્ટ છે. ઓકે मैं આવતા નથી. वॉइस देखिए उधर पीछे तो दिख रहा है आम आई डाउनलोड થશે થોડો ટાઈમ લાગશે. सीरियसली इतनी अर्जेंट कॉल हो ना तो बाहर चले जाओ. घर से है या प्राइम मिनिस्टर का है कॉल, बाहर चले जाओ. pip install Django. ये कमांड का काम क्या है गाइस? Django सेटअप करना है. क्या करना है?
ગાઈસ સેટઅપ થઈ ગયું કે ડાઉનલોડ થાય છે હજી? Thank you, setup, guys. Okay, ચલો next હવે અહીંયા ઓકે હવે જોયા જેન્ગો ની અંદર એક હોય એપ્લિકેશન અને એક હોય સર્વિસ શું હોય એપ્લિકેશન અને સર્વિસ સર્વિસ કન્ટિન્યુઅસ બેકગ્રાઉન્ડ ની અંદર રન થાય અને એપ્લિકેશન શું હોય કે યુઝર વ્યૂ પ્રોવાઈડ કરે શું કરે ફોર એક્ઝામ્પલ યોર HTML CSS JavaScript this is હોય એપ્લિકેશન બટ સર્વિસ ની અંદર શું હોય all
libraries, all setups, all configurations which run continuously in the background. Okay. જેમ કે તમારી પાસે સર્વર છે તો સર્વર ની અંદર શું હોય ડેટાબેઝ હોય ડેટાબેઝ સેટિંગ્સ હોય HTML સેટિંગ્સ બધું સેટિંગ્સ એમાં હોય સર્વિસ અને એપ્લિકેશન ની અંદર શું હોય all are views શું હોય views શેની અંદર હોય એપ્લિકેશન શેની અંદર એપ્લિકેશન ઓકે નાઉ ફર્સ્ટ આપણે શું કરવાનું ફર્સ્ટ સેટઅપ સર્વિસ શું કરવાનું સર્વિસ તો સર્વિસ માટે કમાન્ડ કયો છે લખો django dash admin django dash admin and django dash admin dash django dash admin start project space web app ओके एक ओके हजी एक वस्तु रहेगी गाइस वेब ऐप પછી સ્પેસ સ્પેસ એક ડોટ કરી દો સ્પેસ ડોટ તમે કમાન્ડ અગેન સ્પેસ ડોટ
પાણી તો પાવા જવા દે બધે. બોલો તો પણ. આવું પડે.
Guys, take side up. કોઈને error આવે છે guys? Okay, service અહીંયા create થઈ ગઈ. Now next command, create application. Create application. How to create application? એના માટે command છે Python manage.py Python manage.py start app my app start app space my app Python manage.py start app space my app. Enter આપો. ગાઈસ હવે જો પ્રોજેક્ટ વ્યૂ ની અંદર બે ફોલ્ડર બન્યા હશે એક છે વેબ એપ અને બીજું હશે માય એપ છે ને ઓકે હવે બીજું અહીંયા વેબ એપ પછી એક ફાઇલ બહાર આવવી જોઈએ manage.py છે ને ચલો હવે વેબ એપ ફોલ્ડર ઓપન કરો વેબ એપ ફોલ્ડર ઓપન કરો ओके एनी द कई फाइल है गाइस e.py static.py urls लास्ट में manage.py फाइल गाइस હવે ધ્યાન આપો સ્ટેપ તમારે એક એક સ્ટેપ ધ્યાનથી અહીંયા પરફોર્મ કરવાનો છે અધરવાઇઝ એપ્લિકેશન ચાલશે નહીં હવે એની અંદર setting.py ફાઇલ છે ઓપન કરો
setting.py ગાઈસ હવે સ્ટેપ ધ્યાન રાખજો બધા setting.py ફાઇલ setting.py ફાઇલ setting.py એમાં જો એમાં એક હશે installed app છે હવે જો અહીંયા ગાઈસ જાણે પણ તમે જેટલી એપ્લિકેશન બનાવો ફોર એક્ઝામ્પલ આપણે એપ્લિકેશન છે અહીંયા my app કરીને કઈ છે my app કરીને એપ્લિકેશન છે તો માન લો એવી એપ્લિકેશન તમે 3 એપ્લિકેશન 4 એપ્લિકેશન જેવી પણ એપ્લિકેશન બનાવો એ એપ્લિકેશન નું રજિસ્ટ્રેશન તમારે installed app ની અંદર કરવું પડશે એની અંદર એટલે શું અહીંયા કરવાનું કે સર્વિસ ને ઇન્ફોર્મ કરવાનું કે my app નામની એક એપ્લિકેશન છે અને જે પણ કમાન્ડ અમે ફાયર કરીએ એ my app પર ફાયર થવા જોઈએ database creation html creation template integration all application operations perform on my app તો કઈ રીતે લખવાનું ગાઈસ જો અહીંયા લાસ્ટ છે અહીંયા સ્ટેટિક ફાઇલ્સ કરીને ને જો અહીંયા એન્ટર આપો my app પછી કોમા my app પછી કોમા કઈ ગાઈસ my app આ શું કર્યું આપણે એપ રજિસ્ટર કર્યું શું કર્યું એપ રજિસ્ટર ઓકે હવે સેકન્ડ સ્ટેપ જો અહીંયા સેકન્ડ સ્ટેપ ગાઈસ જો અહીંયા સેકન્ડ સ્ટેપ સેટિંગ ફાઇલ પછી એક ફાઇલ છે કઈ ફાઇલ છે urls.py ઓકે હવે એ ફાઇલ શેના માટે હોય છે મેં તમને કીધું અહીંયા કે જેન્ગો નું ફોર્મેટ શું છે mvd મોડલ વ્યૂ ટેમ્પલેટ એટલે કે જેના ફંક્શન હોય એ જ તમારા પેજ બને યાર ફોર એક્ઝામ્પલ હોમ નામનું ફંક્શન હોય એ જ આપણી URL બને કઈ તો અહીંયા URL સેપરેટલી મેનેજ કરવા માટે એટલે કે સિસ્ટમને ખબર પડે સિસ્ટમને શું ખબર પડે કે સેપરેટ જે ફંક્શન આપણે પરફોર્મ કર્યા છે એ બધા ફંક્શન સેટિંગ્સ એટલે કે અહીંયા મેઇન સર્વિસ ને ખબર હોવા જોઈએ તો ગાઈસ અહીંયા શું થાય માન લો 3 એપ્લિકેશન હોય આપણી પાસે my app 1 ને my app 2 તો અહીંયા કોની કઈ URL છે એ શું થાય બધું મિક્સ અપ થઈ જાય તો અહીંયા આપણી પાસે એક કોમન સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે શું કરવાનું છે અહીંયા કે આ urls.py ફાઇલને કોપી કરો શું કરવાનું કોપી કરો એટલે કંટ્રોલ C આપો ફાઇલ ખાલી સિલેક્ટ કરો અને કંટ્રોલ C આપો કર્યું કંટ્રોલ C હવે my app છે ને તમારે my app એ ઓપન કરો my app urls.py ફાઇલ કોપી કરો અને my app ફોલ્ડર ને ઓપન કરો કર્યું ઓપન હવે મેઇન ફોલ્ડર છે ને સિલેક્ટ કરો my app ને સિલેક્ટ કરો તો એમાં સિલેક્ટ કરી છે ગાઈસ my app ફોલ્ડર ને સિલેક્ટ કરો ખાલી કર્યું સિલેક્ટ
હવે અહીં આપો કંટ્રોલ વી, ઓકે. ધેન તમને આ પૂછશે કયા ફોલ્ડર ને સેટઅપ કરવું છે, કોઈ ફોલ્ડર ચેન્જ કરતા નહીં, ઓકે આવી દો ખાલી, ઓકે. કર્યું એટલે URL ફાઇલ શેમાં આવી ગઈ, માયએપ ની અંદર, અને બીજી URL ક્યાં છે, વેબ ની અંદર, એટલે બે ફાઇલ હોવી જોઈએ, બરાબર. હવે જો અહીંયા એટલે URL ફાઇલ ફોર માયએપ સેપરેટ થઈ ગઈ. માન લો હવે માયએપ1 આવે, શું આવે, માયએપ1. તો એના માટે પણ શું કરવાનું, આપણે URL ફાઇલ સેપરેટ બનાવવાની. તો હવે જે URL ફાઇલ આપણે સેપરેટ બનાવી છે એ કોને ઇન્ફોર્મ કરવાનું, સર્વિસ. કોને, સર્વિસને શું ઇન્ફોર્મ કરવાનું કે અમે આના માટે URL અલગથી ડેવલપ કરી છે. તો setting.py ફાઇલ, સોરી, વેબ એપ ની અંદર જે URL ફાઇલ છે એ ઓપન કરો. વેબ એપ ની અંદર જો મિક્સઅપ ના કરતા, અહીં મિક્સઅપ, વેબ એપ ની અંદર જે URL ફાઇલ છે એને ઓપન કરો. વેબ એપ વાળિયા, વેબ એપ ની અંદર urls.py એ ઓપન કરો. જો એની અંદર એક લાઈન લખી છે, કઈ લાઈન છે, path/admin પછી admins urls, બરાબર. એ આખી લાઈન કોપી કરો, પાથ વાળી લાઈન કોપી કરો અને એક્ઝેક્ટ પેસ્ટ કરી દો. જો અમે કર્યું એની નીચે એક્ઝેક્ટ, જો અહીંયા બોર્ડ પર જુઓ, થઈ ગયું. સેમ ટુ સેમ URL તમારે શું કરવાનું, કોપી એન્ડ પેસ્ટ. થઈ ગયું અહીં સુધી, અહીં સુધી થઈ ગયું બધાને. હવે જે ઇમ્પોર્ટ પછી 3 ડોટ છે, ઠીક છે, એના પર ક્લિક કરો. ઇમ્પોર્ટ પર ક્લિક કરો, એ 3 ડોટ્સ પર ક્લિક કરો એટલે પાથ ઓપન થઈ જશે, હે ને. હવે જે પાથ લખ્યું છે ને ગાઈસ, સેકન્ડ લાઈન ફ્રોમ ઇમ્પોર્ટ પાથ, પાથ પછી કોમા કરો, પાથ પછી અહીંયા કોમા કરો, કોમા ઇન્ક્લુડ, શું લખવાનું, IN લખશો એટલે ઓપ્શન આવશે, જો અહીંયા ઇન્ક્લુડ આવી ગયું, એન્ટર આપો. path comma include, લગાઈ રહી સુધી ગાઈસ. હવે જો કઈ ફાઇલ ઇન્ક્લુડ કરવાની છે આપણે, માયએપ ની અંદર urls.py ફાઇલ છે એ આપણે ઇન્ક્લુડ કરવાની છે, ઓકે. તો જો અહીંયા શું કરવાનું, પહેલા જો એડમિન લખ્યું છે ને અહીંયાથી રિમૂવ કરી દેવાનું, અને અહીંયા
single quote empty include my app dot ur, my app dot ur. Guys, thank you. Thank you, setup. Okay, હવે next step અહીંયા હવે આપણે only work કરવાનું છે application બરાબર સો હવે ડેમેક ફોલ્ડરને ક્લોઝ કરી દો ઉપર જે ફાઇલો ઓપન કરી છે ને પણ ક્લોઝ કરી દો કામ કરો હવે only work કરવાનું છે આપણે my ફોલ્ડર ની અંદર શેની અંદર my હવે ફર્સ્ટ શું ક્રિએટ થાય UI ક્રિએટ થાય સો ધેટ પછી ફંક્શન અને પછી એની UI આ સ્ટેપ શું UI ફંક્શન અને UI આમાં એનો સેટ કરી દઈએ જેમાં HTML ફાઇલ બને ફંક્શન અને UI આ ત્રણ વસ્તુ તમારે કમ્પલસરી ક્રિએટ કરવાની શું કરવાનું HTML function and UI ઓકે તો જો Django ની અંદર each and every file ને સેપરેટલી મેનેજ કરી લીધી તો HTML ફાઇલ તમારે ક્રિએટ કરવી હોય તો એના માટે સેપરેટ ફોલ્ડર આપેલું છે ફોલ્ડર નામ છે templates શું નામ છે templates સ્પેલ આઉટ કરું છું અહીંયા એ પ્રમાણે લખું એક પણ સ્પેલિંગ મિસ્ટેક થઈ તો પેજ લોડ થવા દેશે નહીં કેમ કારણ કે ટેમ્પલેટ્સ નામનું ફોલ્ડર રિઝર્વ્ડ છે સો એ ફોલ્ડર ડાયરેક્ટલી કોલ થશે ઓકે સો એ ફોલ્ડર ક્રિએટ કરીને સ્પેલ આઉટ કરું છું જો ફોલ્ડર ક્યાં ક્રિએટ કરવાનું ગાઈસ માય એપ એમાં ન્યૂ ડાયરેક્ટરી then enter my app right click new directory માં name આપો templates સ્પેલિંગ જોજો ખાસ ટેમ્પલેટ્સ I am right click new directory એની અંદર આ સ્પેલ આઉટ કરો templates then enter આપો my app ની અંદર શું ક્રિએટ થશે ઓકે હવે ટેમ્પલેટ્સ ફોલ્ડર ની અંદર સિલેક્ટ કરો ટેમ્પલેટ્સ ફોલ્ડર સિલેક્ટ કરો રાઈટ ક્લિક
રાઈટ ક્લિક ન્યુ HTML ફાઇલ દેખાય છે ઓપ્શન સિલેક્ટ કરો HTML ફાઇલ હવે ફાઇલનું નામ આપું છું અહીંયા હેલો ખાલી શું લખવાનું એક્સટેન્શન આપવાનું નથી ઓનલી હેલો લખો એન્ટર આપો લખ્યું એટલે બાય ડિફોલ્ટ કોડ જે છે HTML એ તમે સેપરેટ અહીંયા કરી દીધું ઓકે હવે જો અહીંયા 10 મિનિટ બોડી ટેગ ની અંદર h1 ટેગ ની અંદર લખો h1 ટેગ માં h1 ટેગ લખો લખાઈ ગયું હવે જો અહીંયા HTML ફાઇલ ક્રિએટ કરી હવે શું બનશે ફંક્શન શું બનશે ફંક્શન એટલે શું કહેવાય URL છે શું કહેવાય તો જો અહીંયા myapp ની અંદર એક ફાઇલ હશે myapp ની અંદર એક ફાઇલ હશે views.py views.py છે ये फाइल ओपन करो views.py એ ફાઇલ ઓકે હવે અહીંયા આપણે ફંક્શન ક્રિએટ કરવાનું છે ગાઈસ ફંક્શન કઈ ફાઇલ માટે hello.html okay so here I go def def लगी है नहीं create your views ये नीचे def પછી space હવે ફર્સ્ટ ફાઇલ છે અહીંયા નામ આપું છું એને ફંક્શન નેમ ઇન્ડેક્સ def index વાત આપે છે def index હવે જો HTML file always call from server यानी call server और मैं from ની અંદર URL લખું છું www.google.com it's your request ऐसे जो है तो इसको आप रिटर्न में index.html file શું है index.html તો અહીંયા એઝ અ ફંક્શન આપણે રિક્વેસ્ટ પાસ કરવાનું શું કરવાનું રિક્વેસ્ટ પાસ કરવાનું तो इंडेक्स ની અંદર બ્રેકેટ માં લખો રિક્વેસ્ટ શું લખવાનું રિક્વેસ્ટ લખો इंडेक्स બ્રેકેટ ની અંદર રિક્વેસ્ટ
લખ્યું લગાઈ ગઈ સુધી ઓકે હવે રિક્વેસ્ટ જાય તો રિટર્નમાં શું જોઈએ રિટર્નમાં રિસ્પોન્સ શું જોઈએ આપણને HTML ફાઇલ જોઈએ શું જોઈએ તો એન્ટર આપો એન્ટર રિટર્ન એન્ટર રિટર્ન 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 લગાઈ રિટર્ન હવે લખો રેન્ડર return render return render return render first argument बातों ना कर first argument request શું લખવાનું request second argument your HTML file name hello.html first one is request second one is your HTML file hello.html લગાઈ ગયું hello.html ઓકે જો અહીંયા સ્ટેપ જો હવે ગાઈસ ફર્સ્ટ સ્ટેપ HTML ફાઇલ ક્રિએશન સેકન્ડ સ્ટેપ ફંક્શન ક્રિએશન થર્ડ સ્ટેપ URL ક્રિએશન તો જો માયએપ ની અંદર urls.py ફાઇલ હશે છે ઓપન કરો માયએપ ની અંદર વ્યૂઝ ની ઉપર व्यूज के ऊपर urls.py फाइल છે ને ઓપન કરો હવે જો એમાં છે ઇમ્પોર્ટ છે અહીંયા ઇમ્પોર્ટ પછી 3 ડોટ્સ હવે ક્લિક કરો यहाँ पर એમાં લખો from my app import views from my app space import views આ શું કર્યું આપણે અહીંયા એ ફંક્શન ને કોલ કરશું ક્યાં urls ની અંદર શેની અંદર urls હવે જો અહીંયા એક લાઈન છે પાથ કરીને છે ને એ લાઈન અગેન કોપી કરો અને પેસ્ટ કરી દો અહીંયા
Name of which guys? उसके ऊपर जो गलत फाइल है उसके अंदर गाइस सही कॉपी पेस्ट बात ओके हो जो અહીંયા હવે આની અંદર સેમ એ એડમિન રિમૂવ કરો ડબલ કોટેશન views માંથી ફંક્શન કોલ કર્યું index નામ views dot index views dot index views dot index लगाई guys views dot index लगाई બધાને ઓકે હવે એપ્લિકેશન રન કરવાની છે આપણે એપ્લિકેશન રન કરવાની છે ટર્મિનલ ઓપન કરો ટર્મિનલ ટર્મિનલ ઓપન કરો એમાં લખો કમાન્ડ લખો એમાં python python manage.py space python space manage.py space run server python manage.py run server લખ્યું આપો એન્ટર કર્યું એન્ટર ગાઈસ હવે એમાં એક URL આવશે તમને નેક્સ્ટ એ URL પર ક્લિક કરો એટલે આ રીતે આઉટપુટ આવશે ગાઈસ ફર્સ્ટ એચટીએમએલ ફાઇલ
ગાઈસ આવી ગયો ફર્સ્ટ પેજ. ઓકે, અહીંયા સેકન્ડ પેજ ક્રિએટ કરો હવે. ક્રિએટ સેકન્ડ પેજ કેવી રીતે ક્રિએટ કરવાનું? HTML ટેમ્પલેટ્સ ની અંદર રાઈટ ક્લિક કરો, ટેમ્પલેટ્સ ફોલ્ડરમાં રાઈટ ક્લિક કરો, ટેમ્પલેટ્સ ફોલ્ડર ની અંદર રાઈટ ક્લિક, ન્યૂ HTML ફાઇલ, ટેમ્પલેટ્સ ફોલ્ડર સિલેક્ટ કરો, રાઈટ ક્લિક, ન્યૂ HTML ફાઇલ. એમાં નામ આપો સેકન્ડ, ફાઇલ નેમ સેકન્ડ. એક્સટેન્શન આપવાનું નહીં, ઓનલી ફાઇલ નેમ પાસ કરો. દેન આપો એન્ટર, ઓકે. ફર્સ્ટ ફાઇલ ની જેમ લખો h1 tag, વેલકમ ટુ સેકન્ડ ફાઇલ, બોડી ટેગ ની અંદર પાસ કરો વેલકમ સેકન્ડ ફાઇલ. ઓકે, અહીંયા શું થયું? HTML ફાઇલ ક્રિએટ થઈ ગઈ ગાઈસ. હવે શું ક્રિએટ કરવાનું? ફંક્શન. તો વ્યૂઝ માં જાઓ, વ્યૂઝ ની અંદર ના મેડમ, આપણે લંચ બ્રેક 1 વાગે આપીએ, હા કોઈ વાંધો 1 થી 2. tab new page, બ્રેકેટમાં request, enter, કોલન કરજો, કોલન enter, return render, request, second file name second.html, second.html. Second.html.
second dot html. ઓકે જો અહીંયા HTML ફાઇલ ક્રિએટ થઈ ગઈ રાઈટ ફંક્શન ક્રિએટ થઈ ગયું શું બાકી રહ્યું તો માયપ ની અંદર વ્યૂ સ્લીપ પર જે URL ફાઇલ છે એને ઓપન કરો એમાં એક URL ઓલરેડી છે કયા નામની ઓકે કયા નામની છે સેમ URL કોપી કરો views dot new page views dot new page views dot new page હવે જો અહીંયા ગાઈસ इंडेक्स ની અંદર અને ન્યુ પેજ ની અંદર બંને અંદર શું છે અહીંયા એમ્પ્ટી છે અહીંયા તો હવે અહીંયા જ્યારે જેકો સર્વર લોન્ચ થાય ત્યારે કન્ફ્યુઝ થાય કે કઈ ફાઇલ પહેલા લોન્ચ કરવી છે તો જે એમ્પ્ટી હોય એ પહેલા લોન્ચ થાય શું થાય ફર્સ્ટ લોન્ચ તો આપણે શું કરવાનું છે અહીંયા કે ફર્સ્ટ ફાઇલ પહેલા લોન્ચ કરવાની છે સેકન્ડ ફાઇલ ફર્સ્ટ માંથી જવાનું છે સેકન્ડ તો અહીંયા શું કરવાનું તમારે સેકન્ડ ની અંદર ફંક્શન નેમ છે ને અહીંયા કોપી કરી દો શું કરવાનું ફંક્શન નેમ ડબલ કોટેશન ની અંદર પાસ Okay guys, હવે hello.html ફાઇલ ઓપન કરો hello.html hello.html ફાઇલ ટેમ્પલેટ્સ ની અંદર hello.html ओके यहाँ આપણે લિંક સેટ કરવાની છે ગાઈસ ફર્સ્ટ પેજ ટુ સેકન્ડ ઓકે તો અહીંયા HTML ની અંદર લિંક કેવી આપવાની હોય ઇન્ફા લેવલ ઇમેજ રાખો તો અહીંયા href slash go to second
ઓકે, હવે અહીંયા શું પાસ કરશો ગાઈસ? સેકન્ડમાં જવા માટે શું આવશે? સેકન્ડ મેં તમને ઇન્ફોર્મ કર્યું હતું ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં URL means your function name. URL means function name. તો function માં શું આપ્યું? ન્યુ પેજ. પાસ કરો. Dash new page. લખાઈ ગયું? હવે ટર્મિનલ ઓપન કરો. ટર્મિનલ એમાં જો ઓટોમેટિક URL આવી જશે. આવે છે URL. ક્લિક કરો. ઓકે, જો URL ના શું કરવાનું ગાઈસ? તો અગેન કમાન્ડ ફાઇલ ના કરવું હોય તો એરો અપ ડાઉન કી કરો. એરો અપ ડાઉન જો કમાન્ડ આવશે python-manage.py run server. સેકન્ડ પેજ આવે છે હવે હવે શું કરો? સેકન્ડ માંથી ફર્સ્ટ માં જાઓ. બનાવો સેકન્ડ માંથી સર
લે મારો બરાબર Okay, guys. First page to second page. Yes, sir. Second page to first page. आई क्यू फर्स्ट पे बताने Yes, sir. શું કરી એના માટે તમે અલગથી ફંક્શન બનાવી જો એ ડિફોલ્ટ પેજ કયું છે ગાઈસ ઇન્ડેક્સ ફંક્શન નેમ શું છે ઇન્ડેક્સ એટલે ઇન્ડેક્સ માંથી આપણે ગયા ન્યૂ પેજ ની અંદર શેની અંદર હવે ન્યૂ પેજ માંથી અગેન ફર્સ્ટ પેજ પર આવવું હોય તો URL ચેક કરો શું URL આવે છે default URL 127.0.8 ये જ્યારે બાય ડિફોલ્ટ URL લોન્ચ થાય તો એની સાથે એક પેજ લોન્ચ થાય કયું ઇન્ડેક્સ હવે તમે બેક અગેન ઇન્ડેક્સ કરો એટલે શું URL બને index/index એટલે એરર આવે પેજ નોટ ફાઉન્ડ બરોબર તો જે બાય ડિફોલ્ટ પેજ હોય એમાં તમારે શું પાસ કરવું સેકન્ડ પેજમાં સ્લેશ હેશ પાસ કરવું શું પાસ કરવું સ્લેશ હેશ તો અહીંયા second.html ની અંદર આવી રીતે લખવાનું સ્લેશ હેશ એટલે ડિફોલ્ટ પેજમાં તમને રીડાયરેક્ટ કરો
Hey you guys. Yes sir. The default page કયું બની ગયું આપણું index કયું બન્યું index. ઓકે હવે તમે કોઈ પણ પેજ પર હોય guys, કોઈ પણ પેજ પર હોય ત્યાં તમે ડાયરેક્ટ હોમ પેજ પર જવું હોય શું કરવાનું સ્લેશ સ્લેશ કરવાનું શું કરવાનું ક્લિયર કોમડી the whole second here database creation શું કરવાનું છે અહીંયા database creation એની અંદર પહેલું ઓપરેશન છે insert કયું છે એટલે કે તમે જે ફોર્મ બનાવ્યું હોય એ ફોર્મના ડેટા સ્ટોર કરવા તમારે database ની અંદર database एक वगैरह ब्रेक છે गाइस 15 मिनट बाद करो ત્યાં સુધી એક કામ કરો थर्ड पेज बनाओ HTML નું थर्ड पेज बनाओ टेम्पलेट्स ની અંદર રાइट क्लिक करो न्यू HTML न्यू HTML टेम्पलेट्स फोल्डर ની અંદર રાइट क्लिक न्यू फाइल नेम आपको इंसर्ट टेम्पलेट्स के अंदर राइट क्लिक न्यू HTML फाइल नेम इज इंसर्ट भैया थर्ड आप फाइल नेम थर्ड आप तो फाइल सेलेक्ट करो रीनेम करो माटे थर्ड आप पूरी फाइल सेलेक्ट करें राइट क्लिक रीफैक्टर एमा रीनेम देखिए 5 मिनट ओके जो यहाँ आवे डेटाबेस के अंदर डेटा फील्ड एंटर करना यूजर नेम ईमेल અને પાસવર્ડ ટોટલ 3 ફીલ્ડ ઓકે ભાઈ 3 ફીલ્ડ તમારે ફોર્મ ની અંદર સેટ શેની અંદર ફોર્મ ની અંદર તો જો અહીંયા હું ફોર્મ ક્રિએટ કરું છું અને એની અંદર ઇનપુટ ટાઈપ સેટ કરું અને એક જોઈએ આપણે બટન શેના માટે સેવ કરવું ઓકે સો અહીંયા જો અહીંયા ક્રિએટ કરું છું ओके बॉडी टैग ની અંદર ફોર્મ પછી અહીં આવશે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ પછી આવશે અહીંયા પ્લેસ હોલ્ડર એન્ટર નેમ input type email placeholder enter email
Okay, you. Okay, HTML फाइल क्रिएट થઈ ગઈ હવે શું બનાવો ફંક્શન views ની અંદર ફંક્શન બનાવો tab insert views ફાઇલ ની અંદર third function name is insert request insert dot html Okay, guys. Okay, also बाकी URLs. देखो URLs. હવે જો અહીંયા ગાઈસ પોસ્ટ પેજ તક લॉन्च કરશું આપણે ઇન્સર્ટ લॉन्च
તો હવે એમ્પ્ટી વાળા બે છે આની અંદર કઈ છે એક તો ઇન્ડેક્સ અને બીજું તો હવે ઇન્ડેક્સ ને આપણે લોન્ચ કરવી નથી કઈ ફાઇલ પહેલી લોન્ચ કરી છે તો અહીંયા ફંક્શન નેમ પાસ કરી દેવાનું ઇન્ડેક્સ માં શું પાસ કરવાનું ફંક્શન નેમ એટલે ડિફોલ્ટ પેજ કયું થઈ ગયું અહીંયા કયું બન્યું રન કરો હવે પ્રોજેક્ટ Are you guys in that place? કોણ બાકી છે આ જાવ આપણું ગાઈસ આવી છે હવે નેક્સ્ટ સ્ટેપ છે ડેટાબેઝ ક્રિએશન આપણે નવો બ્રેક છે હવે 1:30 મળી આપણે Your next session starts sharply at 1:30 p.m. Okay. Break.